અને એનું કર્ષણ કર્યું હતું. એ પણ વસુદેવનો પુત્ર છે. તને ખબર ન હોય તો હું તને વાત કરું. પોતાના મિત્ર સ્વમિત્રે નંદેવે આભ્યામ તે પુરુષા હતા. પોતાના મિત્ર એવા નંદ બાબાને ત્યાં આ બંને મોટા થાય છે. દૈત્યોનો વધ કરવા માટે આ ધરાની ઉપર આનો જન્મ થયો. નિશાતમસી માદત વસુદેવ જિંગાસયા. જન્મ થયો ત્યારે રાત્રિના સમયે વસુદેવ આ કૃષ્ણને લઈ અને ત્યાં મુખ્ય આવ્યા છે. તો ક્રોધિત થયેલો કંસ છે, હાથમાં તલવાર લે છે, વસુદેવને મારવા માટે દોડે છે. બંને વસુદેવ અને દેવકીને સાંકળથી બાંધી દીધા, જેલમાં પૂરી દીધા. નારદજીએ કહ્યું કે તું આને મારીશ એટલે એવું નહીં સમજી લેતો કે કૃષ્ણ તને મૂકી દેશે. મારવાની તારે ઈચ્છા હોય તો તું કૃષ્ણને માર. એના મા બાપ શું કરે? એમાં મા બાપનો શું વાક છે? એમાં કંસ કે બાત તો ઠીક હે, તું કૃષ્ણને લઈ આવ. નારદ કે છે તારી આગળ ઓછા યોદ્ધાઓ છે. ભાગવતમાં લખેલું છે પ્રેસિયા માસ હન્યતા ભવતા રામ કેશવો તતો મૃષ્ટિ ચારુણ શલ તોષલ કાદિકાન. તારી આગળ વીર છે બે, ચારુણ અને મુષ્ટિ, અને આના હાથમાં તાકાત છે. મુષ્ટિનો પ્રહાર કરીને કૃષ્ણને ખલાસ કરી દે. કૃષ્ણની ઉંમર ક્યાંય બહુ મોટી નથી, 11 વર્ષના છે હજી કૃષ્ણ. એમાં શું નંદવ્રજ હે કિલા સાતે સુતવા નગદંદર ભય રામ કૃષ્ણ તતો મહ્યમ મૃત્યુ કીલ નિદર્શિત. અને તારે ક્યાં એને મારવા માટે ત્યાં જવું છે? એ લોકોને લઈ આવે અને બંને આવે અખાડાની ચારે બાજુ બધા લોકોને ઉભા રાખી દે. તારા બધા ચારુણ અને મુષ્ટિક નામના મલ યોદ્ધાઓ છે એ અખાડાની અંદર આવે, શક્તિનો પ્રહાર કરતા રમત રમતની અંદર આને ખલાસ કરો. આજની ભાષામાં કેવું હોય ને તો નારદજીએ કંસને એન્કાઉન્ટર શીખડાવ્યું કે કૃષ્ણને મારવા માટે આવું કરો. તો પછી તો કંસ કે છે મારે શું કરવું? સલાહકારોની આગળ સલાહ લીધી. હે રાજા પરીક્ષિત, નિર્ણય કર્યો કંસે કે કૃષ્ણને અને બલરામજી મહારાજને બંનેને મથુરામાં તેડાવવા. પણ કોઈ બાનું જોયું ને તેડાવવા માટે. પૂજ્ય દાદાએ વ્યાસ વિચાર નામનું એક પુસ્તક લખ્યું છે અને એમાં બતાવ્યું છે કે કંસ પોતાના ઘરની અંદર શસ્ત્ર યજ્ઞ કરે છે અને શસ્ત્રની પૂજા થઈ જાય, ભગવાનને તેડાવાઈ જાય. એના માટે કંસ ભગવાનને લેવા માટેનું એક બહાનું બનાવે છે, શસ્ત્રની પૂજા. પછી પાછો પ્રશ્ન થયો કે કૃષ્ણને લેવા કોણ જાય? કારણ કે જે ગયા એ પાછા આવ્યા નથી. સિંગલ ટિકિટ લઈને ગયા, રિટર્ન હતી જ નહીં કોઈ. ગયા એ પાછા ફીર્યા નહીં. ઘણાને મોકલ્યા, પૂતના ગઈ પાછી આવી નહીં, શકડભંજન ગયો પાછો આવ્યો નહીં, તુર્ણાવર્ત ગયો પાછો આવ્યો નહીં, બકાસુર ગયો પાછો આવ્યો નહીં, અઘાસુર ગયો પાછો આવ્યો નહીં, વત્સાસુર ગયો પાછો આવ્યો નહીં, પ્રંબલાસુર ગયો પાછો આવ્યો નહીં, અને હમણાં તાજો જ બનાવવા અરિષ્ટાસુરને મોકલ્યો છે, એ પાછો આવ્યો નથી. કંસે આમ જેની માથે નજર કરીને બધા લોકો આમ મીંડા છુપાવા, અમે નહીં જઈએ ભાઈ.
પછી બધાએ નિર્ણય કર્યો કે ભગવાનને લેવા જાય એવું આપણા રાજ્યમાં એક છે અને એ માણસનું નામ અક્રૂર છે. એટલે અક્રૂરજી મહારાજને બોલાવે છે. ભો દાન પત્તે મય્યમ ક્રિયતા મૈત્રમાગત નાનસ્વતો હિતતમો વિદ્યતે ભોજવૃષ્ણેષુ. કંસ અક્રૂરજી મહારાજની આગળ શબ્દ પ્રયોગ કરે છે. ભો દાનપતિ, હે દાનપતિ, અમે તમારું સ્વાગત કરીએ છીએ, અમે તમારી પૂજા કરીએ છીએ. અક્રૂરજી મહારાજે કહ્યું તારું મૂળ કામ શું છે કે? તો કહે છે કે અમારી એવી ઈચ્છા છે, આપણા ગામમાં આપણા ઘરે એક શસ્ત્ર યજ્ઞનું આયોજન થયું છે અને આ શસ્ત્ર યજ્ઞની અંદર બલરામજી મહારાજ અને ભગવાન કૃષ્ણને તેડવા માટે જવાના છે. અમે એવું ઈચ્છીએ છીએ કે તમે જાઓ અને એને તેડી આવો. ગચ્છ નંદવ્રજમ તત્ર સુતાવાન કદંદવે આસાતેતા વિહાનેન રથેના નયમા. સુખદેવજી મહારાજ કહે છે કંસે કહ્યું કે મારો જ રથ લઈને તમે જાઓ અને મારા રથની અંદર તમે ગમે એમ કરી અને લઈ આવો, બેસાડી આવો. જો અક્રૂરજી મહારાજે ભગવાનને જોયા નથી, ભગવાનના બારામાં સાંભળ્યું છે ભગવાન આવા છે, ભગવાન આવા છે, ભગવાન આવા છે. તમે કોઈ માણસના બારામાં ઘણી બધી ચર્ચા સાંભળી હોય તો તમારા હૃદયમાં એને જોવા માટેનું મન થાય. બહુ સીધો સો હિસાબ છે. તો અક્રૂરજી મહારાજના મનમાં થયું કે આજ ભગવાનને લેવા જવા માટેનો એક તો મને મોકો મળે છે. લોકો બલરામ કહે છે અને એમાં પાછા ભગવાનના દર્શન થશે. મેં ભગવાન કેવા છે તો જોયા નથી, માત્ર ભગવાનના બારામાં સાંભળ્યું છે, તો મારે ભગવાનને લેવા જવું જ છે. એટલે અક્રૂરજી મહારાજ ભગવાનને લેવા માટે નીકળે છે. મનોરથના રથની ઉપર અક્રૂરજી મહારાજ સવાર થયા છે. રથ લઈને જાય છે. રથ ચલાવતા ચલાવતા રસ્તાની અંદર કૃષ્ણ ભગવાન એટલા બધા યાદ આવી જાય અને કૃષ્ણ જ્યારે યાદ આવી જાય ત્યારે રથ ચાલતો ઉભો રહી જાય. ગોપીઓ દ્વારા જે કૃષ્ણની બધી વાતો સાંભળી હતી એ સાંભળેલી વાતોથી બધાને આનંદ થવા લાગે. અક્રૂરજીની વ્રજ યાત્રા એવી બધી સુંદર થવા લાગી. અક્રૂરજી મનમાં મંથન કરતા કરતા જાય છે. ભગવાન કેવા હશે, ભગવાન ક્યાં બેઠા હશે, ભગવાન શું કરતા હશે, ભગવાનને જોયા પછી મને આનંદ થશે, એ ભગવાનને લેવા જવા માટેનો મને મોકો મળ્યો છે, એ મને ખરેખર બહુ મારા ભાગ્યની વાત છે. હવે જેનું ચિંતન કરતા કરતા, જેને યાદ કરતા કરતા અક્રૂરજી મહારાજ નીકળ્યા અને જ્યાં ગોકુળની અંદર વ્રજની ભૂમિમાં અક્રૂરજી મહારાજે પ્રવેશ કર્યો ત્યાં પહેલા વહેલા મળ્યા એને ભગવાન રામ અને કૃષ્ણ, બલરામજી મહારાજ અને કૃષ્ણ. ભાગવતમાં શ્લોક લખેલા છે. દદર્શ કૃષ્ણ રામં ચ વ્રજે ગૌદાહનમ ગતો પીત નીલાંબરધરો શરદ બંબોરુહે ક્ષણ. પીતાંબરધારી કૃષ્ણને જોયા, નીલાંબરધારી બલરામજી મહારાજને જોયા. કિશોરો શ્યામલો શ્વેતો, કિશોરો શ્યામલો શ્વેતો શ્રીનિકેતો બૃહદ્વજ સુમુખો સુંદરવરો બાલદ્વિરદ્વિક્રમ. સુખદેવજી મહારાજ લખે છે કે જેની ઈચ્છા કરતા કરતા અક્રૂરજી મહારાજ વ્રજની ભૂમિમાં પ્રવેશ્યા હતા એ બલરામજી મહારાજના અને કૃષ્ણ દર્શન કરી અક્રૂરજી મહારાજને આનંદ થયો.
ઓળખી લીધા અને આમ રથને છોડી લાકડી પડે એમ પડી ગયા પપાત ચરણો પાંતે દંડવદ રામ કૃષ્ણ. ભગવાન કૃષ્ણએ પૂછ્યું અક્રૂરજી મહારાજને, આપ કોણ છો, ક્યાંથી આવો છો, આવી રીતે આપ મને પગે લાગો છો, આપની કથા સંભળાવો. અક્રૂરજી મહારાજે એક જ વાક્યમાં કહ્યું, અમે આપને લેવા માટે આવ્યા છીએ. અમારું નામ અક્રૂર છે. કંસ એક શસ્ત્ર યજ્ઞ કરે છે અને આ શસ્ત્ર યજ્ઞમાં તમારે આવવાનું છે, માટે આપ અમારી સાથે ચાલો. સુખદેવજી મહારાજ કહે છે, ભગવાન કૃષ્ણએ કહ્યું, અમે આપની સાથે આવવા માટે તૈયાર છીએ, પણ ઘરે જવું પડે, નંદ બાબાને અને મૈયા યશોદાને પૂછવું પડે. કઈ વાંધો નહીં. અક્રૂરજી મહારાજ રથ લઈને આગળ ચાલ્યા. રસ્તામાં બધી ગોપીઓ મળે છે. ગોપીઓએ પૂછ્યું અક્રૂરજી મહારાજને, ક્યારે રે તમારા આવવાનું કારણ શું છે? ત્યારે અક્રૂરજી મહારાજ કહે છે, અમે તો ભગવાનને લેવા માટે આવ્યા છે. સાંભળી વાત અને એકદમ હૃદય દ્રવિત થઈ ગયું. બધી ગોપાંગનાઓ રડતી રડતી ભગવાનને પુકારે છે, ઈશ્વરને યાદ કરે છે. સુખમ પ્રભાતા રજનીયમાશિષ સત્યા બભૂવુ પુરયોષિતા ધ્રુવમ. બધી ગોપીઓ રડે છે. સુખમ પ્રભાતા રજનીયમાશિષ. આજથી ખરેખર આ વ્રજની ભૂમિમાં સૂર્યનો અસ્ત થઈ રહ્યો છે અને મથુરાની ભૂમિમાં સૂર્યનો ઉદય થાય છે. યા સંપ વિશસ્ય મુખમ વ્રજસ્પતે પાસ્યંતો પાંગોત કિલત સ્મિતાવાસમ. ખૂબ રડે છે ગોપીઓ. તાસા મુકુંદો મધુમગ્જ ભાષિતે ગૃહૂત ચિત્તઃ પરવામનર્વ્યપી કથમ પુનર્નમ પ્રદયાસ્તે તે બલા ગ્રામ્યા સલજલસ્મિત બિભ્રેર ભ્રમણ. નિર્વાયયામ સમુપૈત્ય માધવમ કિમ નો કરિષ્યન કુલવૃદ્ધ બાંધવા મુકુંદ સંગા નિમિષાર્ધદુત્યજાત દેવેન વિધવંસી દીન ચેતસા. દીન સુખદેવજી મહારાજ કહે છે, ગોપીઓ રડી રડી ભગવાનને કહે છે, ભગવાન આપ અમને છોડીને જાઓ છો, ભગવાન આપ અમને છોડીને જાઓ છો. વિરહની અંદર વ્યાકુળ થઈ ગઈ ગોપીઓ. એવં બ્રવાણા વિરહાતુરાભૃષમ વ્રજસ્ત્રિય કૃષ્ણ વિક્ષક્ત માનસા વિસૃજ્ય લજ્જામ રુદુસ્મ સુસ્વરમ ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. યાદ કરતી પ્રત્યાદેશમ ભગવતમ કાંગ અક્ષંત શ્રાવતવ ધીરે. યાદ કરતી રહેલી ગોપીઓ ખૂબ રડે છે. રથના પૈડાને ગોપીઓ પકડી પકડી અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને નવાજે છે. રથેન વાયુ વેગેન કાલિંદ્ય મગ્નાશિનમ. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, હે રાજા, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ રથને વાયુ વેગે ચલાવ્યો. રથ ચાલતો થઈ ગયો. બધી ગોપીઓના હાથ છૂટી ગયા.
ગોપાંગનાઓ રડતી રડતી પરમાત્માને પુકારવા લાગી. યમુનાના કિનારા ઉપર રથ આવી અને ઊભો રહ્યો. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ યમુનાનું પાન કર્યું, શક્તિને પોતાના શરીરમાં સ્થિર કરી અને પછી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ચાલતા થયા. મથુરાની અંદર પ્રવેશ કરતા પહેલા જ અક્રૂરજી મહારાજને કહ્યું, આપ અમને અહીંયા છોડી દો. હાથ જોડી અને અક્રૂરજી મહારાજે ભગવાનની સ્તુતિ કરી. નમઃ કારણમત્સ્યાય પ્રલયાબ્ધિચરાય ચ અયશિષ્ણે નમસ્તુભ્યમ મધુકેટવમૃત્યવે અક્રૂપારાય બર્હુતે નમો મંદરધારિણે શ્રિત્યદ્વાર વિહારાય નમઃ સુકરમૂર્તયે નમસ્તે અદ્ભુત સિંહાય સાધુ લોક ભયાપહ વામનાય નમસ્તુભ્યમ ક્રાંત ત્રિભુનાય ચ નમો ભૃગુણામ પતયે દપ્ત ક્ષત્રવનેચ્છિચ્છિદે નમસ્તે રઘુવર્યાય રાવણાંતકરાય ચ નમસ્તે વાસુદેવાય નમઃ સંકર્ષણાય ચ પદ્યમનાય અનિરુદ્ધાય સાત્વતામ પતયે નમઃ નમો બુદ્ધાય શુદ્ધાય દૈત્યદાનવ મોહિને મ્લેચ્છ પ્રાય ક્ષત્રહંતે નમસ્તે કલ્કી રૂપિણે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા રથમાંથી નીચે ઉતરી ગયા. અક્રૂરજીએ ભગવાનની સ્તુતિ કરી. જે રસ્તા ઉપર ભગવાન નીકળવાના હતા ને, બધાય નગરના નગરજનો ભગવાનના રૂપને જોવા માટે રસ્તાની બંને બાજુએ ઉભા રહી ગયા છે. ભાગવતમાં લખેલું છે, માર્ગે ગ્રામ જનારાજન તત્ર તપો સંગદા વાસુદેવ સુતો વિક્ષ પ્રીતા દ્રષ્ટિમ ન ચાદદુ વસુદેવ સુતો વિક્ષ્ય પ્રીતા દ્રષ્ટિ ન ચાદદુ. સુખદેવજી મહારાજ કહે છે, અક્રૂરજી મહારાજે છેલ્લી વખત ભગવાનની સ્તુતિ કરી. પરબ્રહ્મ પરમાત્માને નવાજીને અક્રૂરજી મહારાજ છે એ જતા રહ્યા. ભગવાને મથુરામાં પ્રવેશ કર્યો. પરમાત્માનો મથુરામાં પ્રવેશ થતા પહેલું વહેલું કોઈ મળ્યું હોય તો એ રંગારો મળ્યો. માથાની ઉપર ઘણા બધા રંગવાના વસ્ત્રને લઈ અને જતો હતો. રજકમ કંચિદાયંતમ રંગકારમ ગદાગ્રજ દ્રષ્ટવાયા તદવાંસાસી ગ્રોતાન્યત્તુ તમાનિ. અને ભગવાને આ રંગારાને ઉભો રાખ્યો. બધા ગોપ મંડળે જઈ અને ભગવાન કૃષ્ણના કહેવા પ્રમાણે આ રંગારાની આગળ વસ્ત્રની માગણી કરી. સયાચિતો ભગવના ભગવાત પરિપૂર્ણેન સર્વતઃ સાક્ષેપમ ઋષિતઃ પ્રાહ મૃત્યુરાગ્નઃ સદુર્મદઃ. અને એ સમયે આ રંગારો અભિમાનમાં વ્યાપ્ત થયો. હે ગિરિવનેચરો, પશુ જેવું જીવવાવાળા, તમને શું ખબર પડે વસ્ત્ર કોને કહેવાય? તમને શું ખબર પડે રાજ કોને કહેવાય? ક્રોધિત થયેલા કૃષ્ણ ભગવાને રજકસ્ય કરાગ્રેણ શીર કાયાદપાદયત. ભગવાને એક તમાચો માર્યો. રંગારાનું ધડથી મસ્તક જુદું થયું. આગળ ભગવાન વૈદા. સુંદર મજાના દરજીની દુકાન આવી. ભગવાન દરજીને મળ્યા. ભગવાનનું અનુપમ સૌંદર્ય જોઈ અને દરજી પ્રસન્ન થયા. હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરી. ભગવાનને કહ્યું, તમે કહેશો એ પ્રમાણે તમને અમે પોશાક બનાવીને દઈએ. સુંદર મજાનો પોશાક
ભગવાનને દરજીએ પહેરાવ્યો. કૃષ્ણ ભગવાને આશીર્વચન આપ્યા. તસ્ય પ્રસન્નો ભગવાન પ્રાદાત સારૂપ્ય આત્મનઃ શ્રીયમ ચ પરમામલોકે બલ ઐશ્વર્ય સ્મૃતિન્દ્રિયમ. જાઓ તમારામાં બળ આવશે, જાઓ તમારામાં ઐશ્વર્ય આવશે, જાઓ તમારી સ્મૃતિ છે એ વધારે મજબૂત થશે. ધન સંપત્તિ બલ ઐશ્વર્ય સ્મૃતિ આપી અને ભગવાન ત્યાંથી આગળ વધ્યા. સુદામા નામના માળીના ઘરે ભગવાનનો પ્રવેશ થયો. સુદામા માળીએ સુંદર મજાના મોગરાના પુષ્પની માળા તૈયાર કરી હતી. ભગવાનને આસનની ઉપર બેસાડ્યા છે, ભગવાનના ચરણને ધોયા છે. તયોરાસન માન્ય પાદ્યમ ચોર્ગ્યાહરણાદિભી પૂજાં સાનુગયો ચક્રે રક્તાંબુલાનુલેપન. ચંદનનો ચાંદલો કર્યો, ભગવાનના ગળામાં માળા નાખી, ભગવાનની આરતી ઉતારી. સુદામા માળીએ ભગવાને એને પણ આશીર્વચન આપ્યા. હાથ જોડી અને સુદામા માળી કે છે, પરમાત્મા આપના આગમનથી આજ અમારો જન્મ છે એ આખે આખો સફળ થયો. ભગવાન એથી આગળ અંદર પ્રવેશ કરે છે. રસ્તામાં કુબજા ચંદનનો વાટકો લઈ અને ભગવાનને મળે છે. દાસ્યારમ્યહમ સુંદરમ કંસ સન્મતા પિવિક્રનામા અનુલેપકરમાણિ મદ્રાવિતમ ભોજપતેરતિ પ્રિયમ વિના યુવામકો અન્ય મસ્તદહરિતી. પ્રસન્નો ભગવાન કુબજા ત્રિવિક્રમા રુચિનાનનામ રૂજવી કરતો મનશ્ચક્ર દર્શયન દર્શને બલમ. ચંદનનો જે વાટકો હતો એ લઈને જતી હતી કંસને આપવા માટે, પણ આયા ભગવાનના રૂપના દર્શન કરી અને જે કંસને લગાડવાનો હતો ચંદન એ કૃષ્ણને લગાડી દીધું. ભગવાન પ્રસન્ન થઈ ગયા અને કુબજા ત્રિવિક્રા રુચિનાન નામ જે કદરૂપી કુબજા હતી એની ઉપર ભગવાને પોતાના પગને મૂકી દાઢીને ખેંચી. ત્યાં કુબજા છે એ વિશ્વ સુંદરી બની ગઈ. પછી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રવેશ કરે છે રાજ મંડપની અંદર. રાજ મંડપ આખે આખો ખીચો ખીચ ભરાણો. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને ઉતારા માટે વ્યવસ્થા આપી છે. કુવડિયા પીને હાથીને દારૂ પાવામાં આવ્યો. મદિરા પી કુવડિયા પીને હાથી પોતાની શક્તિનું પ્રદર્શન કરવા લાગ્યો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, કુવડિયા પીને પોતાના શક્તિની સાથે ભગવાનની સામે આવે છે. ભગવાનની દ્રષ્ટિ કુવડિયા પિંડ હાથીની ઉપર પડી. પડતાની સાથે હતમ કુવડિયા પિંડે દ્રષ્ટવા ત્વાભી પૈદુર્જયો કંસો મન પ્રવેપી તદા પુરુષ મૂદ વિજય નૃપઃ. આંખના ઈશારા માત્રની અંદર કુવડિયા પિંડને પોતાના વશ કરવા વાળા કૃષ્ણ પરમાત્માએ છલાંગ લગાવી કુવડિયા પિંડ હાથીના દાંતને ખેંચી લીધા અને એ દાંતને કુવડિયા પિંડ હાથીમાં મારી ભગવાને કુવડિયા પિંડ હાથીને આંખના પલકારા માત્રમાં ખલાસ કીધો. આખે આખો રંગમંડપ ખીચો ખીચ ભરાણો. લોકો બધા ઉભા થઈ કંસને કહે છે કે તારો આ બધો અત્યાચાર છે. કંસે જય ઘોષ કર્યો છે અને કહ્યું છે કે અમારા બંને ભાણેજ અત્યારે અહીંયા આ ધનુર યજ્ઞમાં પધાર્યા છે, અશસ્ત્ર યજ્ઞમાં પધાર્યા છે અને બરોબર આ ચારુણ અને મુષ્ટિક નામના મલ યોદ્ધાઓની સાથે અમારા આ બંને ભાણેજ છે એ દ્વંદ્વ યુદ્ધ કરશે. આ બધા જોવા માટે ઉપસ્થિત રહેજો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે ત્યારે ચારુણ અને મુષ્ટિક નામના મલ યોદ્ધાઓ પોતાના શક્તિનું પ્રદર્શન કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ જ્યાં રંગ મંડપમાં પ્રવેશ કર્યો
પરમાત્માના ગળાની અંદર લટકતા રહેલા કોલિયા હાથીના દાંતને જોઈ અને લોકો જોતા રહી ગયા, પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ કોલિયા હાથીને ખલાસ કર્યો. પરબ્રહ્મ પરમાત્મા ચારુણ અને મુષ્ટિક નામના મલયોદ્ધાઓની સામે આવ્યા. પોતાના શક્તિનું પ્રદર્શન કરતા મલયોદ્ધાઓ છે એક પછી એક દાવ કરવા લાગ્યા. ભાગવતમાં લખેલું છે, પુણ્યા વ્રત વ્રત ભૂવો યદનમ નિલંગમ ગૂઢ પુરાણ પુરુષો વનતિ પ્રમાલમ ગાપાલયન સહ બલ કમણમ યસ્તવેણુ વિક્રિયા અતતિ ગિરિત્રમાર્તજાંઘ્રી યાદો હને વહને નપસનો પલે પ્રેંગણાર ભરક્ષિતોક્ષરમાર્દનમાદો ગાયંતિ ચૈન મુરક્કધિયો અકૃંડકંઠ્યો ધન્યા વ્રજસ્ત્રીય ઉક્રમતીતયા ભગવદ ગાત્રાની સ્વાતે વેદની વૈષ્કણાની સ્ટોરાય ભગવદ ગાત્રા નિષ્પાતે હૃદય નિષ્પિષ્ણેષ્ઠનિષ્ઠુર ચારુણો ભદ્યમાનાંગા મુહુલગ્લાનારણીમ ચારવાને મુસ્લિમ નામના મલયોદ્ધાઓ શક્તિનું પ્રદર્શન કરવા લાગ્યા. પરબ્રહ્મ પરમાત્માની સાથે દ્રષ્ટિ મળી. આંખમાં આંખ નાખતાની સાથે પોતાના કાળના દર્શન થયા. ચારુણ અને મુસ્લિમ નામના મલયોદ્ધાઓ મનોમંથન કરે, ભાગી જઈએ અને કંસના હાથમાં આવીએ અને કંસ ક્યાંક આપણને ખલાસ કરે તો મૃત્યુ નહીં પણ અપમૃત્યુ થાય. એ કરતા કેશવના હાથે મરી જઈએ તો જિંદગી છે સુધરી જાય. દોટ મૂકી ભગવાનની સામે ચારુણ અને મુસ્લિમ નામના મલયોદ્ધાઓને ભગવાને ઉપાડ્યા. તથૈવ મુષ્ટિકામ પૂર્વમ સ્વમુષ્ટ્યભિહિતેન મે બલભદ્રેણ બલિના તેના નાભિહતો વૃષમ ચારુણે મુષ્ટિકે કુટેશણે તોષ્ટકે હતે ભગવાન કૃષ્ણએ પોતાના બંને હાથને ભેગા કર્યા. ચારુણ અને મુષ્ટિક નામના મલયોદ્ધાઓના માથા ઉપર જ્યાં દોસ્તી મૂકો માર્યો. આંખના પલકારા માત્રમાં ચારુણ અને મુષ્ટિક નામના મલયોદ્ધાઓ સ્નાન થઈ ગયા. ભગવાને કંસની સામે દોટ મૂકી. સુખદેવજી મહારાજ કચ્છ લોકો પોતાની જગ્યાએ ઊભા થઈ ગયા. પરબ્રહ્મ પરમાત્માએ દોટ લગાવી. કંસનો હાથ ફરક સુધી પહોંચ્યો. હાથ ગદા સુધી પહોંચે પેલા ભગવાન પહોંચી ગયા. ભગવાન કંસના ગોઠણ ઉપર ઉભા રહી ગયા. તણમ ફરક પાણી વિચરંતમાશુ રસેન યથા દક્ષિણ સભ્ય અંબર સક્રમ વીગદુર્ષહો પ્રતેજો યથોરગમ કાક્ષસૂત પ્રસહ્ય ભગવાન કૃષ્ણના નેત્ર વકરી થયા. વાકડિયાવાળમાં પર જેવાના બિંદુ થયા. લાલ પુરુષ જેવા નેત્ર બન્યા. કંસને આકાશવાણી યાદ આવી કે દેવકીનું 8મું સંતાન તારા મોતનું કારણ છે. જગતનો નાથ છલાંગ લગાવે અને ભગવાન કૃષ્ણએ કંસના વાળને પકડ્યા. એક હાથે વાળ પકડી એક હાથે ભગવાન મારવા લાગ્યા. કહે શું કેશેષુ તરત કિરીટમ નિપાત્ય રંગોપરી ગંગમુચ્ચાટઃ તસ્યોપરી દુષ્ટા સ્વયં ભોજના પપાત વિશ્રાશ્રય આત્મતંત્રઃ છલાંગ લગાવી ભગવાને બે હાથને ભેગા કરી અને જ્યાં કંસના માથા ઉપર માર્યો ત્યાં કંસનું માથું સુધી જતું રહ્યું. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થતી. કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા
ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ કંસનો વધ કર્યો. બધા લોકો જોતા રહી ગયા. નંદુભાઈ નગારા વાગવા લાગ્યા. દેવતાઓએ ભેગા મળી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની સ્તુતિ કરી. કોઈ માનવા તૈયાર નથી કે કંસ મરાણો. હા નાથ પ્રિય ધર્મજ્ઞ કરુણા નાથ વત્સલા. દેવતાઓને પૂછ્યું કે કંસ મરાણો. હા નાથ. એ તો ગયો. ત્વયા હતેન નિહતા વયમ તે સગ્રહ પ્રજા. બધી પ્રજા રાજી થઈ ગઈ અને પ્રજાએ મથુરાની બધાએ નક્કી કર્યું કે આપણે આપણા જાતના ગોરને બોલાવી અને કંસનું ભલે આપણે પિંડદાન કરવું પડે, પણ આપણા ઘરમાં કે આપણા ગામમાં કે આપણા રાજ્યમાં ક્યારેય કંસ જેવો માણસ જન્મવો ન જોઈએ. એટલે બધાએ કાળી ત્રિપિંડી શ્રાદ્ધ કર્યું. વ્યક્તિગત નામ જો તર્પણ અર્ચન કર્યું. ઉગ્રસેનને બંધનમાંથી મુક્ત કરી મથુરાની ગાદીની જિમ્મેદારી કૃષ્ણએ ઉગ્રસેનને આપી દીધી. આનું નામ કૃષ્ણ. આપણે તો બેઠા હોઈએ ને જગ્યા નો જતી રહે એટલે પાછું કાંક માથે મૂકતા જાય. એમ થાય કે આપણી જગ્યા ન જ આવી જાય. આમાં ગાદીની વાત તો બહુ દૂર છે, પણ અહીંયા ભાગવતમાં બતાવ્યું કે ઉગ્રસેનને ગાદી સોંપી. માતા પિતાને મળવા માટે ગયા. પછી વિદ્યાના ભણવા માટે ગુરુના આશ્રમમાં જાય છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા. 64 પ્રકારની વિદ્યા ભગવાન શીખે છે. 64માં પહેલી વિદ્યા શીખ ભાગવતમાં લખેલી છે. વિદ્યાનું નામ છે ગાવું. બીજી વિદ્યા છે વગાડવું. ત્રીજી વિદ્યા છે નાચવું. ચોથી વિદ્યા છે એ આભૂષણો બનાવવા. પાંચમી વિદ્યા છે એ નાટક કરવું. છઠ્ઠી વિદ્યા છે એ ચિત્રકામ છે. સાતમી વિદ્યા છે આકૃતિ બનાવી. આઠમી વિદ્યા છે એ પુષ્પની સૈયા બનાવી. નવમી વિદ્યા છે એ દાંતને રંગવા. 10મી વિદ્યા છે એ શરીરને રંગવું. અત્યારે ફેશન આવી છે ને પેલું બનાવવાનું, ટેટુ બનાવે છે ને બધા. ઘણા લોકોની આગળ જોવા મળે. ખાસ કરીને આ યંગ જનરેશન જે કોલેજ કરતા હોય ચિત્રાવે. આ બધી કળા છે એક પ્રકારની. આ બનાવવું એ જાત જાતની કળા છે. જળની ઉપર બંધ બાંધવો એ કળા છે. હાર બનાવવા એ કળા છે. હારમાં હીરાને ચોરવા એ એક પ્રકારની કળા છે. હીરા ખોટા હોય પણ લાગે હાચા એવા બનાવી દે. અલંકાર બનાવવા એ કળા છે. કપડા અને આભૂષણો બનાવવા એ કળા છે. ફૂલોના આભૂષણ બનાવવા એ કળા છે. બનાવેલા કપડાને પહેરવા એ એક પ્રકારની કળા છે. 5000ની હાડી લ્યોન પહેરતા ન આવડે શું કામની? 11,000નું ધોતિયું લ્યોન પહેરતા ન આવડે તો શું કામની? તેથી આ બધી કળાઓ છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આ બધી કળાને શીખે છે. હસ્તકળા, અનેક પ્રકારની વેશભૂષા બનાવી એ કળા. જાત જાતના જાદુ બનાવવા એ કળા. મારણ, મોહન, ઉચાટ, વશીકરણ, આ મંત્રના પ્રયોગ કરવા એ કળા છે. જેમ વૈદિક એક આપણી સંસ્કૃતિ છે ને, એમ તાંત્રિક પણ એક પ્રકારની આપણી સંસ્કૃતિ છે. જેમ વિદ્યામાં આપણી જે સાત્વિક વિદ્યા છે, એમ આસુરી વિદ્યા પણ છે. ઘણા કહેતા ફલાણા ભાઈ આવ્યા અને અમારી ઘરે નાગદાદા નીકળ્યા, સર્પ નીકળ્યો અને આમ લીટો દોરી દીધો, એની પાછળ પાછળ જતો રહ્યો. એ એની કળા છે. મારણ, મોહન, ઉચાટ, વશીકરણના મંત્ર કોઈ સિદ્ધ કર્યા હોય એ કળા છે. મંત્ર જાદુ બતાવો એ કળા છે. કઠપુતળી બનાવવી એ કળા છે. બનાવેલી કઠપુતળીને આંગળી ઉપર નચાવવી એ કળા છે. સુંદર જાત જાતની વાનગી બનાવવી એ કળા છે. જાત જાતની રસોઈ બનાવવી એ કળા છે. વાલા બનાવેલી રસોઈને પીરસવી એ એક કળા છે. અને પીરસેલી રસોઈને ખાવીને એ એક પ્રકારની કળા છે. નહીં તો ભાત ને દાળ ને અહીંથી ટીપા પડે. ઘણા ખાતા હોય, જોવો તમને આપણને દઈ આવી જાય, પરસે ભાઈ રેપ જેપ થઈ ગયો હોય.
અને દાળ ભાત તો જાણે છેલ્લે અને છેલ્લી ફાઇટિંગ હાલતી હોય પિક્ચરમાં, એમ દાળ ભાત હાલતા હોય. તેથી પીરસવું એ કળા છે, ખાવું એ કળા છે, અલગ અલગ ભાષાને જાણવી એ કળા છે, અલગ અલગ પક્ષીની ભાષાને સમજવી એ કળા છે. તમે જો જે ખેતી કરતા હોય એ બળદની સાથે આખો દિવસ વાત કરે અને બળદ એની વાત સમજે. આપણું પ્રાણી છે જે અત્યારે બધાએ ઘણા બધા વિવાદમાં પડેલું કે રાષ્ટ્ર પ્રાણી તરીકે એને જાહેર કરો, રાષ્ટ્ર માતા તરીકે, એટલે ગાય. જો ગાય પણ એક કળા છે. ગાયમાં સમજણ જેટલી હોય એટલી એક પણ પશુમાં સમજણ તમને જોવા ન મળે. ગાયની બાજુમાં બેસો તો એના શરીરમાંથી, જેના શરીરમાંથી 24 કલાક પોઝિટિવ વાઇબ્રેશન નીકળે છે એનું નામ ગાય છે. એટલે ગાયનું દૂધ બુદ્ધિવર્ધક છે. પણ આપણે તો ઘણાને ગાયનું દૂધ બહુ પાતળું પડે છે. આપણે પાતળી બુદ્ધિ કામ કરે એમ નથી, એટલે જાડી કરી. ગૌમૂત્રથી સારા સારા રોગ મટી જાય એમ આજનું સાયન્સ કહે છે. અને એ રાજરોગ મટી જાય, જેવા તેવા નહીં, કેન્સર જેવા. તો એનું પાલન પોષણ કરવું એ કળા છે. ગૃહ ઉદ્યોગ કળા છે. સોના ચાંદીના ધાતુ બનાવવા કળા છે. એક ખોટા ધાતુને હાચા સાબિત કરી દેવા એ કળા. ઇમિટેશનનો જમાનો મારે. હાર ખોટો હોય પણ ગળામાં નાખ્યો તો કોકને પૂછવું પડે કે ક્યાંથી લીધો હતો. વિપુલભાઈની ફેક્ટરીમાંથી. આ બધી કળાઓ છે. 64 પ્રકારની કળા ભગવાન શીખા. અને 64મી છેલ્લી કળા એ વાલા બીજાને છેતરવો ને એ એક પ્રકારની કળા છે. જો ઘણા માણસ હોશિયાર હોય, આમ હાલતા જાય ને તમને છેતરતા જાય. એથી 64 પ્રકારની કળાને ભગવાન શીખા છે. દક્ષિણા આપવાની થઈ ત્યારે ગુરુપુત્રને લઈ આવીને આપે છે. ગુરુ દક્ષિણાની અંદર આનંદ થયો. ઉદ્ધવજી વ્રજયાત્રામાં ગયા. વ્રજયાત્રામાં ગયેલા ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની વાતો કરવાનું મન થયું. ભગવાનનો સંદેશો લઈ અને ગયા છે. ઉદ્ધવજી જ્યારે વ્રજયાત્રામાં ગયા અને બધી ગોપીઓની સાથે ઉદ્ધવજી જ્યારે બેઠા અને ગોપીઓની સાથે બેઠા પછી જ્યારે ગોપીઓની સાથે કૃષ્ણ ચર્ચા કરી ત્યારે ઉદ્ધવજી યુવાન કૃષ્ણની વાતો કરે. ભાગવતમાં લખેલું છે, યુવામ શ્લાઘ્યતમોનુનમ દેહિના મિહમાનદ નારાયણ અખિલ ગુરો યત કૃતા મતિરિદ્યશી. ઉદ્ધવજી એ જ્ઞાન છે અને ગોપી એ ભાવ છે. એટલે ઉદ્ધવજી જે વાતો કરે છે બધી જ્ઞાનની વાતો કરે છે, અને આ બાજુ ગોપી જે બધી વાતો કરે છે એ ભાવની વાતો કરે છે. જ્ઞાન અને ભાવ ભેગા થયા. એક ભગવાનના બાળ રૂપનું વર્ણન કરે છે અને એક ભગવાનના યોગેશ્વર રૂપનું વર્ણન કરે છે. રામો મુકુંદ પુરુષ પ્રધાનમ. ઉદ્ધવજી તત્વજ્ઞાન સમજાવે છે કે રામ અને કૃષ્ણ છે એ પ્રધાન છે. અનવીય ભૂતેષુ વિલક્ષણસ્ય જ્ઞાનસ્ય ચેષાતયીમો પુરાણો. અને આ બાજુ ગોપી છે એ કે એમને કઈ ખબર પડતી નથી, અમને એટલી ખબર પડે. ભાવમ વેદતામ નિતરામ મહાત્મનમ કિમ વા વશિષ્ઠમ યુવયા સુકૃત્યતમ. ભગવાનને યાદ કરતી ગોપીઓ અહીંયા પરમાત્મા મય થઈ જાય છે. નેત્રમાંથી અશ્રુધારા થવા લાગી. ભગવાનને પુકારે છે, હાલ હમારા શ્રી કૃષ્ણ કો કીજે, यादवराय को संदेशो दीजे, हमर अंक पर रीसन कीजे, करुणा सिंधु कहावे रे, श्याम विना व्रज
સૂનું લાગે. વિકટ દિશે યમના કિનારો વસમો લાગે વન રાવન સારો. વિકટ દિશે યમના કિનારો વસમો લાગે વન રાવન સારો. અતિ તલ સે યા જીવ હમારો મોહન કોન મિલાવે રે. શ્યામ વિના વ્રજ સૂનું લાગે. ભગવાનને યાદ કરતી ગોપીઓના નેત્રમાંથી અશ્રુધારા થઈ ગઈ. પોતાના પ્રિયતમની વાતો સાંભળી સાંભળી અને ગોપી બધી ભાવ વિભોર થઈ. અહીં ભેગા મળીને ગોપી એક ગીત ગાય છે. ગીતનું નામ છે ભ્રમર ગીત. મધુપકીત બંધોમાં સ્પૃશાંઘ્રી સપતનયા કૂચવી લુલિત માલા કુમકુમ શ્મશ્રૂરભીનઃ વહતુ મધુપતિ સ્તન્માનિનાં પ્રસાદમ યદુ સદસી વિડમ્બ્યમ યસ્ય દૂતસ્ત્વમીદિકે. સુક્રદ અધર સુધામ સ્વામોહિની પાયયિત્વા સુમનસ ઈવ સદ્યશ્ચજ્જે અસમાન ભવાગત. ભગવાનના નામનો સંદેશો બધી ગોપીઓ ભેગા મળીને આપે છે. સંદેશો લઈને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની પાસે ઉદ્ધવજી આવ્યા. કુબજાના ઘરે ભગવાન રોકાણા. અક્રૂરજી મહારાજના ઘરે ભગવાન ગયા. અક્રૂરજી મહારાજને હસ્તિનાપુરમાં ભગવાને મોકલ્યા. જરાસંઘને ખબર પડી એટલે 17 વખત જરાસંઘે ચડાઈ કરી. અને 17 વખત જરાસંઘે ચડાઈ કરી. એમાં ઘણા ખરા રાજાઓને ભગવાન કૃષ્ણે ખલાસ કર્યા. જરાસંઘને છોડી મૂકી અને બાકીના બધાને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા છે એને ખલાસ કરે. તો 17 વખતમાં ઘણા ખરા લોકોને ખલાસ કરી દીધા. વસુદેવે પોતાના પુત્ર વાસુદેવને કહ્યું, તમારા એકને લીધે બધાને સહન કરવું પડે એમ છે, એટલે એક કામ કરો, જલ્દી જલ્દી તમે મથુરા છોડીને જતા રહ્યો. ભગવાને મુઠ્ઠી વાળી ભગવાન ભાગ્યા. ભગવાનનું નામ રણછોડ પડ્યું, કારણ કે એ રણ છોડીને ભાગ્યા. સુખદેવજી મહારાજ કહે છે, ભગવાન પર્વતની ઉપર ચડી ગયા અને બરોબર એ સમયે પર્વતને ફરતી દિશામાંથી સળગાવવામાં આવ્યો. આખે આખો પર્વત સળગાવ્યો. ભગવાન છલાંગ લગાવીને ભાગ્યા. ભગવાનની પાછળ કાળ યવન પડ્યો. દોડતા દોડતા ભગવાન રેવતાચળ પર્વતની ગુફામાં આવી અને છુપાઈ ગયા. આ ગુફામાં મુચુકંદ નામે એક ઋષિ સૂતા હતા અને કોઈ એને જગાડે તો બળીને ભસ્મીભૂત થાય, આવું વરદાન હતું. ભગવાને ઉપવસ્ત્ર મુચુકંદની ઉપર ઓઢાડી દીધું અને બરોબર એ સમયે ત્યાં કૃષ્ણ ભગવાન છુપાઈ ગયા અને કાળ યવન આવ્યો. કાળ યવને આવી અને જ્યાં પોતાના પગની લાત મારી ત્યાં મુચુકંદની આંખ ઉઘડી. આંખ ઉઘડતાની સાથે કાળ યવન બળીને ભસ્મીભૂત થયો. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ આશીર્વચન આપ્યા, જે જગ્યા ઉપર મેં તને મારા દિવ્ય રૂપના દર્શન કરાવ્યા છે એ જગ્યાએ 33 કરોડ દેવનો વાસ થશે અને કળિયુગની અંદર આ ગિરનારના નામે સુપ્રસિદ્ધ પર્વત થશે. મુચુકંદને કહ્યું, તું આજ નગરની અંદર બ્રાહ્મણ જાતિની અંદર નાગરમાં નરસિંહ મહેતા થઈને આવીશ. એથી ભગવાન આગળ વધ્યા. જતા હતા વિશ્વકર્મા હાથ જોડીને ઉભા રહ્યા. સમુદ્રના મધ્યમાં વિશ્વકર્માએ સુંદર મજાની એક દ્વારિકા નગરી તૈયાર કરી. ભગવાન દ્વારિકાના રાજા થયા. એક વખત જય કોષ બધા સાથે મળી દ્વારિકાના રાજાનો કરીએ. શ્રી દ્વારિકાના રાજા થયા. મહામુનિ નારદજી ભગવાનને મળવા માટે આવ્યા. નારદજી આવી અને બધી વાતો સાંભળી ભગવાનની. ભગવાનનો સંદેશો લઈ અને નારદજી છે એ
ભીષ્મકની આગળ ગયા. ભીષ્મકને એક કન્યા હતી, એનું નામ શ્રી રૂક્ષ્મણી હતું. 4 પુત્ર હતા, એમાં મોટા પુત્રનું નામ રૂકમ હતું. રૂકમ એ શિશુપાલનો મિત્ર હતો, એટલે પોતાની બહેનના વિવાહ શિશુપાલની સાથે નક્કી કરી લીધા. નારદજી આવી ખૂબ સારી સારી વાતો કરી તો શ્રી રૂક્ષ્મણીને અને શ્રી ભીષ્મકના મનમાં થયું કે ખરેખર મારી કન્યાના માટે કૃષ્ણ યોગ્ય છે. 7 શ્લોકનો પત્ર લખ્યો. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિહરહે તો અંગતાપમ રૂપમ દશીમતા અખિલાર્થ લાભમ ત્વાચ્યુતા વિશતિ ચિત્તમ પત્ર મે. 7 શ્લોકમાં 7 વસ્તુનું વર્ણન થયું. ઐશ્વર્ય, કીર્તિ, યશ, જ્ઞાન, વૈરાગ્ય, સમૃદ્ધિ અને 7મું શક્તિ. ભગવાન કૃષ્ણના માટેનો સંદેશો રૂક્ષ્મણીજીએ લખ્યો. આ પત્ર લઈને બ્રાહ્મણ ચાલતા થયા અને આ પત્ર લઈને બ્રાહ્મણ ગયા છે દ્વારિકાના રાજા ભગવાન કૃષ્ણ સુધી. કૃષ્ણ ભગવાનના હાથમાં પત્ર મૂકવામાં આવ્યો. પત્ર વાંચીને કૃષ્ણ ભગવાને કહ્યું અમે અમારા સમયે આવી જઈશું. સમય વીતવા લાગ્યો. રૂક્ષ્મણી પાર્વતીની પૂજા કરવા માટે જાય છે. એ સમયે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આવે છે. રૂક્ષ્મણીનું હરણ કરીને ભગવાન ભાગ્યા. રૂકમને સમાચાર મળ્યા એટલે રૂકમ પોતાનું સૈન્ય લઈ ભગવાનની પાછળ દોડે છે. આ બાજુ દ્વારિકાની અંદર ખબર પડી એટલે બલરામજી મહારાજ યાદવોનું યદુકટક લઈ અને ગયા. આ બધા માધુપુર ઘેડની અંદર ભેગા થઈ ગયા અને ત્યાં યુદ્ધ થયું. ભાગવતમાં એવી કથા છે કે એ સમયે કૃષ્ણ ભગવાને આ રૂક્ષ્મણીજીના ભાઈ એવા રૂકમને દાઢી અને મૂછ કાઢી અને કદરૂપો કર્યો. ક્ષમા યાચના કરતા રૂકમે અને રૂક્ષ્મણીજીએ ભગવાનની સામે હાથ જોડ્યા. પરબ્રહ્મ પરમાત્મા પ્રસન્ન થયા. સુખદેવજી મહારાજ કહે છે પછી એ જ જગ્યા ઉપર રૂકમે નિર્ણય કર્યો કે હું મારી બેનના વિવાહ હે કૃષ્ણ ભગવાન તમારી સાથે કરું છું. અને ખૂબ ધામે ધૂમે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના અને શ્રી રૂક્ષ્મણીજીના વિવાહ થયા. કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહની કથા સાથે આજની કથા અહીંયા વિરામ લે છે. આવતીકાલે સવારમાં પાછા 9 વાગ્યે ભગવાનની કથામાં આવીશું. કાલે આપણી કથા 9 વાગ્યાથી લગાતાર 1 વાગ્યા સુધી છે, એટલે એ તૈયારી સાથે આપ સર્વ કાલે કથામાં પધારજો. બપોર પછી અહીંયા એક આ કથાના પૂર્ણાહુતિ નિમિત્તે એક યજ્ઞ હોય છે, એટલા માટે કાલ આપણે સવારમાં બધા પાછા મળશું. આવો બધાય ભેગા મળી અને આ યજ્ઞ મંડપમાં કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહના એક માંગલ્ય ઉત્સવને આપણે બધા ભેગા મળી ઉજવીએ. એ સાથે આજ 6થા દિવસનું ભાવ પુષ્પ શ્રી હરિચરણમાં સમર્પિત કરી કથાને હું વિરામ આપું છું. જય ઘોષ કરી અને કથાને વિરામ આપીએ. શ્રી દ્વારિકાધીશ હાલો સર્વ ભક્તજના કાકા મયંકભાઈને પાછું ઓફિસે જવાનું છે એટલે મોડું થાય છે, એટલા માટે પ્રથમ આપણે સન્માન લઈ લઈએ છીએ. રવજીભાઈ કાનાણી દેવરાજ્યવાળા હાલ સુરત સગર સમાજના ભામાશામાં જેમનું નામ છે એમના સુપુત્ર એવા પ્રકાશભાઈ અને બ્રિજેશભાઈનું યજમાન પરિવાર વતી ખૂબ જ હાર્દિક સ્વાગત અને સન્માન. ગિરિરાજ ધરણ કી જય. ખૂબ ખૂબ આભાર. હિંમતભાઈ રવજીભાઈ કાનાણી દેવરાજ્યવાળા હાલ સુરત છે. સગર સમાજમાં એમનું ભામાશા તરીકે નામ છે. એમના પુત્ર પ્રકાશભાઈ
એટલે કે વિશાલભાઈ અર્જુનભાઈ કાલેણા શાસ્ત્રીજીનો ઉતારો જ્યારે ભગીરથમાં કથા હતી ત્યારે વિશાલભાઈના ઘરે હતો. ખૂબ જ સુંદર રીતે 7 દિવસ એમના ઘરે શાસ્ત્રીજીનો ઉતારો રહેલો અને એ ભાવ સાથે વિશાલભાઈ અને એમનો પરિવાર શાસ્ત્રીજીને રોકડમાં ભેટ અર્પણ કરે છે અને શાસ્ત્રીજીના સ્ટાફને પણ રોકડ ભેટ અર્પણ કરે છે. ખૂબ ખૂબ આભાર. રેખાબેન, રૂપલબેન, પાયલબેન અને પૂજાબેન આવી જાવ બધા. વિશાલભાઈ આમાં લખ્યું છે કે શાસ્ત્રીજીનો શિષ્ય એવો વિશાલ ગિરિરાજ ધરણ કી જય. વિશાલ અમારો હાથ વાટકો છે. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. ભગવાનનું સામયું થઈ રહ્યું છે. ભગવાનની પોંખવાની વિધિ પણ ત્યાં થશે. ત્યારબાદ પણ આપણે થોડી ઘણી સન્માનની વિધિઓ છે એ પણ આપણે બધી કરવાની છે. સપરિવાર આવી અને શાસ્ત્રીજીનું સન્માન કરશે. મારું તો આ સન્માન કરી લે. દીપકભાઈ નું સન્માન કરે એટલે મારે આવી ગયું બધું. ભાઈ ફોટોગ્રાફર 1 મિનિટ આવી દો. નરસિંહભાઈ મેમુકિયા એટલે વિપુલભાઈ ના સસરા શાસ્ત્રીજીનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત અને સન્માન કરે છે. ખૂબ ખૂબ આભાર. શ્રી ગિરિરાજ ધરણ કી જય. નરસિંહભાઈ અને મેં એટલે શાસ્ત્રીજીના ભાઈ અમે એવું નક્કી કર્યું છે કે આવતા વર્ષે એટલે કે બીજા મહિનામાં ફેબ્રુઆરી મહિનામાં કોઈને આવવાની ઈચ્છા હોય તો નરસિંહભાઈનો કોન્ટેક્ટ કરજો. 100 ખર્ચે જવાનું છે બધાએ. આપણે એક આખું કંઈક નક્કી કરશું કે આટલામાં આવવું જવું રહેવું ખાવું પીવું. કી જય. રામચંદ્ર ભગવાન કી જય. દ્વારકાધીશ સ્વયં વરદાના સ્વરૂપે લોટા પરિવારના આંગણે મંડપમાં બિરાજિત થઈ ચૂક્યા છે. ત્યારબાદ રૂક્ષ્મણીજીને લેવા માટે વિપુલભાઈ અને મનીષા પરિવારના બહેનો ભાઈઓ જે હાજર હોય જાજો બહેનો બધા. સદા મંગલા કજ વિસ્તારો હરિહરો વાયુર્મહે દ્રોણલા ચંદ્રો ભાસ્કર વિત્તપાલ વરુણો પ્રેતાદિપા પ્રદ્યુમ્નો નલકુબર સુરગજ ચિંતામણી કૌત્સુભા સ્વામી શક્તિગરસ્ચલાંગલગરા પુરિયાત સદા મંગલા. નિર્વિઘ્ને શુભ કાર્ય પાર પડતા જે ઈષ્ટના નામથી
નિર્વિઘ્ન શુભ કાર્ય પાર પડતા જે ઈષ્ટના આ નામથી ને દેવો પણ દેહની કરે સ્તુતિ આરંભતા કાર્ય સૌ પ્રેમથી ગૌરી પુત્ર ગણેશને શિવ ઉમા આશીષ દિયો નવ દંપતિને ત્રૈલોકે વસતા ત્રિદેવ સગળા રેલો યુગલતા બંધુ જીવન જંગ છે જીવનમાં હે બંધુ જીવન જંગ છે જીવનમાં જીતી જવું સહેલના કાંટા કંઈક ભૈરા સુદીર્ઘ પંથમાં સંગે જીવન વિગ્રહ જજુમવા તારા દુખે હું દુખી તારા દુખે જે થાય 1 મિનિટ વિપુલભાઈ ઉપર આવી જજો, એક સન્માન કરી લઈ પછી આપણે વિધિ આગળ ચલાવજો.